મસ્કા કેમ એટલો બધો હરખમાં છો તું? એક ગશેટ હરખમાં તો હોત ને મારા પાક્કા ભાઈબંધના લગ્ન થઈ ગયા હતા મારા સપનામાં. હે ઓલી તારો પાકો ભાઈબંધ કોણ? કોણ હું? લાલુ બાબા. એ લાલુ દાદાના લગ્ન થઈ ગયા છે તારા સપનામાં? હા ગગશેટ આમ જો વેલા 6 વાગ્યામાં મને સપને આવ્યું હતું લાલુ બાબા છે ને ઘોડીએ ચડ્યા હતા. આમ જો મોટું ડીજે હતું અને આપણે બધા ડિસ્કો કરતા હતા અને આમ જો કોઈ આડો પગ નહોતો કર્યો એમને પ્રેમથી લાલુ બાબાના લગ્ન થઈ ગયા હતા. હે હા એ મસ્કા તો આ વાત છે ને હું લાલુ દાદાને કહેવું જોતો. એ નહીં હો તમે નો કહેતા લાલુ બાબા જો મારા પાક્કા ભાઈબંધ છે ને એટલે હું જ લાલુ બાબાને પેલા કહેશ એટલે લાલુ બાબા ખુશ થઈ જાય. તો કાઈ વાંધો નહીં મસ્કા તું કહેજે ભાઈ. હા હા પણ આવતા નથી અમતા દરવાજા આવીને બેઠશે આજ જ્યારે હારી વાત છે ને ત્યારે આવતા નથી. મસ્કા હું ઘરે જાઉં બરોબર? હા જાવ જાવ વેલા 6 વાગ્યામાં સપને આવ્યું હતું આ સપનું તો હાસું જ પડવાનું છે લાલુ બાબાને આ વાત કરીશ ને એટલે ખુશ થઈ જાય પણ આવ્યા નહીં. લાલુ બાબા તમે ક્યાં વયા ગયા? લાલુ બાબાજી તમારા લગ્ન કરવાના બાકી હતા. તમારે હજી વર ઘોડે ચડવાનું હતું. લાલુ દાદાને તમે પૂછ કરીને વયા ગયા. એમ થોડું હાલે લાલુ દાદા. ગોકુળિયા આમ કોક રોવે છે બોલ. એ ગગાજી મારે આમ જો હું જ રહું છું. એ ગોકુળિયા હું છે આ બધું? વૈયા ગયા લાલુ દાદા તમને મૂકીને ગગાજી ને મને મૂકીને એકલા વૈયા ગયા લ્યો. એ ગોકુળિયા નો હોય ગોકુળિયા હવારમાં મને મયા થાય. એ હવારમાં ભલે મળ્યા પા તારે વૈયા ગયા મારે શું કરવું? પકડી રાખવા કઈ ને. એ ગોકુળિયા કેમ વયા જા? એ ગગાજી ઈ છે ને લાલુ બાબા ચંદ્રમાં જાતા હતા. હા હા તો ચંદ્રમાં જાતા હતા ને તે રોકેટ ઉપર બેઠ્યા. હા ત્યાં રોકેટ અડધે જતા ફૂટ્યું ફાડ કરતું. લાલુ દાદા પડ્યા હેઠ સીધા ઉકલી ગયા હેઠા પડ્યા પાછા ઉપર વહી ગયા. અને ઈ રોકેટ છે ને દિવાળીમાં ફોડવાનું હતું એને એમ કે આ ચંદ્ર પર જઈને ઉભું રહે છે. એ ગોકુળિયા એ ગોકુળિયા લાલુ દાદા અમને રેડા મૂકી જા બચા. લાલુ દાદા એ ગગા સાના લીધા હવે મૂકીને વહી ગયા ને આપણે શું કરશું? એ ગોકુળિયા હાલ એના ઘરે લઈ જવું ને હગાવાલાને ફોન કરી દે. હાલ હાલ ગોકુળિયા. એ ગગા છે એના હગાવાલા બિચારાને કોઈ નથી. અને આમ જોવો એનું ઘર ક્યાં છે? ઝૂંપડું હતું ઈ વરસાદમાં પડી ગયું. જ્યાં ત્યાં ટલ્લે ને આંટડે ને બરે માતા આટા જવાય ને જણાવાય હોટલા ભાંગતા બિચારા. એ ગોકુળિયા હાલ હાલ તો સમસાન યાત્રા કાઢી હાલ. આપણે બે જ છીએ ગામમાં બીજા બધા તો દાડીએ વહી ગયા બોલ. એ ગગા શેઠ તમારે છે ને સમસાન યાત્રામાં આવવા ના પાડી હતી લાલુ દાદાએ. કેમ? હવે એ તો એને ખબર હોય ને મને થોડી ખબર હોય. અને તમને પછી થોડીક બીકે લાગે છે ખબર? હા અને ત્યાં સમસાનમાં છે ને ભૂત થાય. હે હા એ ગોકુળિયા તો તું એકલો જા જા. હા તો લાવો. હું ગોકુળિયા 500 રૂપિયા. એ ગોકુળિયા 500 રૂપિયા છે ને ભાઈ? એ ગગા છે હજી આને ફુલાર પહેરાવવો પડશે અબીલ ગલાલ કંકુ હજી તો કેટલી વસ્તુ ઘટે. હા એ વાત સાચો ગોકુળિયા. તો હાલે આમ તો લાલુ દાદા કોણ આગળ પાછળ હતું હે ગોકુળિયા? બધું આપણે જ કરવું પડશે. એ લાલુ દાદા મને તમારે હારી લેતા જાવ. આવું છે નાના ગોકુળિયા આમ તો એમ રો. ને કે તમને પછી વટાડીને લઈ જાવ એમ. નાના ગોકુળિયા હા તો કઈ વાંધો નહીં રોવો તમે તારે રમતા રોવો. એ લાલુ દાદા મને રેડા મૂકીને જા ભાઈ. એ લાલુ દાદા એ ગોકુળિયા હા ઉભરે ગોકુળિયા મને મોઢું તો દેખાય લાલુ દાદા. એ મોટું જોવાનું ના પડી છે આ કાઢો જલ્દી. હે હા એ લાલુ દાદા એ લાલુ દાદા એ ગોકુળિયા આ તો લેતો જા. જ્યાં લાલુ બાબા નો આવ્યા ત્યારે આવી ક્યાંક હારી વાત હશે ને ત્યારે આવશે નહીં અને જ્યારે કાંઈ વાત નહીં હોય ને ત્યારે વહેલા આવીને બેઠશે. રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ. હે ગામમાં કોકનું અવસાન થઈ ગયું લાગે એક કામ કરું પાછો ફરી જાવ. રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ. વાહ પડી ગયા લાગે. કોની ટિકિટ કપાણી હશે કોને ખબર. એ પણ હું રાડું નાખેશ મચકા. એ ગુકુભાઈ કોની ટિકિટ કપાઈ ગઈ? બાબાની. ચીપડા બાપા ના ના તો આ લાલુ બાબાની.
એ ગોકુળભાઈ તમારે જેવી મસ્તી કરવી હોય એ કરજો પણ આ લાલુ બાબાની મસ્તી ન કરતા હો. કેમ હાસુ તો કીધું. હા શું કીધું હું ઈ મારા પાકા ભાઈબંધ છે એટલે એવી મસ્તી કરો. ના ના હવે તો મોટું જોઈ લે ને પણ. હે હા બતાવો અમે દૂધ ને પાણીનું પાણી થઈ જાય. હા હતા બીજો કે હું એલા તું ખાના રહી જા મચકા મોઢું તો ગમે ઈ બી જાય કાકા ઈ ગુજરી ગયા કે નહીં તારે મોઢું તેનું આમ રહી ગયું તું મચકા આમ જો એટલે તું બી ગયો રોમા તમતા રોમા એ દુકાન તૂટી જાય ઉપર દુકાન ભાંગી જાય બીજું કાઈ નહીં. એ ગોકુળભાઈ આજ વેલા 6 વાગ્યામાં મેં લાલુ બાબાના લગ્ન થઈ જાય ને એવું સપનું જોયું હતું પણ લાલુ બાબા તો નથી રહ્યા તો એ સપનું હાસું કેમ પડશે. એ સપનું આવ્યું છે તારે કેવું આવ્યું હતું. આપણે બધા ડીજે માં ડિસ્કો કરતા હોય એવું. હા તે મસ્કા આમ જો તું ચિંતા કરમાં આપણે આમ જો બીજાના લગ્નમાં ડીજે માં ડિસ્કો કરી નાખશું. સાનો રહી જા આમ જો આપણે ગગા ચેટનું કા મારું ગોઠવી દઈશું બરાબર. લાલુ બાબા વગર મારી દુકાને બીડી કોણ પીશે. હવે આમ રોવાનું બંધ કરી દે. લાલુ બાબા બીડી પીવા આવશે ને તો મસ્કા તું બી જાય. લાલુ બાબા વગર મારું ટિફિન કોણ ખાય ગોકુળભાઈ. એ મને જ દેજે. અલે લે કેમ હું ન ખાઉં. હા તો તું ખાઈ જજે બસ. લાલુ બાબા વગર મારી દુકાનનો વટલો કોણ ભાંગશે. પણ હું નવરત હોય હું તોડીશ. ના ના એ જગ્યા લાલુ બાબાની હતી. હા તો જગ્યા હારો લે શમશાનમાં મૂકતા હું. એ ના ગોકુળભાઈ તો પણ ગોકુળભાઈ આ લાલુ બાબાની ટિકિટ કઈ રીતના કપાઈ ગઈ. એ મસ્કા આમ જો ઈ છે ને લગનની કેસેટ જોતા હતા ગગા સેટના 10 ભાગ જોયા લગનના કેસેટના તે સીધા હેઠે હા તો આ જે થયું બધું આ ગગા લગનની કેસેટ જોયું એટલે થયું ને. હા કઈ વાંધો નહીં ગગા છેટનો વારો પાડી દઉં છું આવે એટલે. હા તો સીધા ખાટલા હેઠા જ પડ્યા ખોડ કરતા. હે હા હારું લ્યો હારું તો લઈ જાઓ લાલુ બાબાને બજાર રાખને. એ આમ ના ગોકુળભાઈ હું હારો રહું મારા પક્કા ભાઈ બને તો હાલો એ તું બેઠો રે અહીંયા આવે. એટલે કેમ એ સંસારમાં છે ને ભૂત થાય છે. અતે મને ભૂતની બીક નથી લાગતી. એ હું કરવા નથી બીક લાગતી. જો રાતે સપનામાં આવશે પછી એમ કરશે જો બીવા મહિને હારું તો મારું નથી આવવું. હા તો હલાય 500 રૂપિયા છે ને એ એના ફુલાર અબીલ ગલાલ ને એવું બધું લાવવું પડશે ને. હા એ એટમાં મારા લાલુ બાબા. હા ભાઈ જે ભાઈ તારે રોન બેન કેટલા પૈસા લાય જલ્દી. લાલુ બાબા એ દુકાન તૂટી જાય એમ કહો મસ્કા. વાગ્યો ગોકુળભાઈ. હા ઈ ભલે ને વાગે ઈ તો ડોક્ટર સારું કરી દેશે પણ દુકાન તૂટી જાય તો રિપેર કરી નાખીએ. હાલ્યો હા લાય 500 રૂપિયા છે ને. હા હા તો કાંઈ વાંધો નહીં લે હું જાઉં. હા હા આમ જો બે ફેરી બોલ ને રામ બોલો ભાઈ રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ. રામ બોલો ભાઈ રામ. રામ બોલો ભાઈ રામ. ભગવાન લાલુ બાબાના આત્માને શાંતિ આપે. એ લાલુ બાબા થાકી ગયો. ઘડીક હોવરાઈ દો. ગામનો કોક આવે ને તો અહીંથી કોકનો તોડ પાણી કરી લો. ઘડીક હોવરાવી સમોસા બ્રેડ પકોડા તીખી સેન્ડવિચ. બ્રેડ પકોડા વાળો લાગે. સમોસા લેવા હે. હા ગાડી બંધ કરી દે તમ તારે. હા લાવો એક સમોસું ખાય નાખું. આમથી તે ભૂખ લાગી જ છે. એ ગોકુળભાઈ હા એક સમોસું 10 રૂપિયાનો હો. હા તો કાંઈ વાંધો નહીં 10 રૂપિયા આપી દઈશ. લાવો. હા એ ગોકુળભાઈ એક મારું સમોસું. હા બે આપી દે બે. 20 રૂપિયા. હા આલ્યો 20 રૂપિયા આપી દો. લે લાલુ દાદા ખાઈ લે સમોસું તમ તારે. બે એક ખાઈ નાખ્યું હું તો થાકી ગયો. મને ભૂખ લાગી ગઈ હવે. હા તો ભૂખ તો લાગી જ જાય ને. એ ગોકુળભાઈ લાલુ બાબા કેમ આયા હુતા હતા. એ એને ક્યાં રાકા ઝૂપડું છે બિચારા ક્યાં હુવે ગમે ત્યાં રસ્તામાં હુતા હોય. હા તો ઈ વાત છે ગોકુળભાઈ. હારું હાલો આમ બીજે વેસવા જાવ હવે. હા તો જા આ ધંધો તે કર્યો ને બહુ સારું કહેવાય. એ લાલુ દાદા સમોસો ખાઈને પાછા હુઈ જાઓ. એ ગોકુળિયા આ મસ્કા સપનું એ હાસુ કોઈ છે. હવે એ હાસુ ન હોય એ એમનામ ખોટો માણા મને જ લાગે. બોલો લ્યો લાલુ બાબા વગર તો બેઠકે સુની છે એની જગ્યાએ કોણ બેઠશે હવે. એ મસ્કા કાઈ ખબર કે નહીં ભાઈ. હા ગગા શેઠ લાલુ બાબા જોન બશારાક વૈયા ગયા. હારા હતા હો મસ્કા. હારા એટલે કયો એવા બહુ હારા. એ મસ્કા આ ઘટના બની કેમ એ મને ન સમજાણું બસ. ગગા શેઠ આ ઘટના બનીને એમાં મોટો હાથ તમારો છે હો.
કેમ મસ્કા મારો મોટો હાથ શું છે? તમારા કારણે જ લાલુ બાબાએ આવું કર્યું. એ મસ્કા જેવું રોકેટ ઉપર ચડ્યું ને એવું રોકેટ ફાટ્યું. જા લાલુ દાદા. એટલે જ તે ગગા છે ને લગનમાં કોઈ દિવસ રોકેટ ન જગાવાય. એ મસ્કા સમોસા, બ્રેડ પકોડા, તીખી સેન્ડવીચ. એ ભાઈ આમ જો આજનો દિવસ છે ને તમારું માઇક બંધ રાખજો. અમારા ગામમાં મરણ થઈ ગયું છે. લાલુ બાબા વહી ગયા બિચારા. લાલુ બાબા? હા. એ મસ્કા, લાલુ બાબાને તો હું સમોસા દઈને આવ્યો, હમણાં ખાતા થઈ. નો ભાઈ હવારમાં તમે સમોસા દીધા છે. એ ગગા શેઠ, હવારમાં નહીં, હજી 2-5 મિનિટ થઈ છે દઈને આવ્યો. ઈન ગોકુળભાઈ બે હતા. હે? મારી દુકાને રોજ બેઠો હોય ઈ લાલુ બાબા. આ ઈ જ લાલુ બાબા મસ્કા. 5 મિનિટ પહેલા. 5 મિનિટ પહેલા જ તે. હે ગગા શેઠ હાસુ હોય ઓ અમથે ત્યાં ગોકુળભાઈ મારી પાસેથી છે ને 500 રૂપિયા લઈ ગયા હતા ક્રિયાક્રમ કરવા હાટુ. એ મસ્કા 500 રૂપિયા મારી પાસે જ લઈ જા. અને પાછું મને હું કીધું ખબર આ ગગા શેઠના લગ્નની કેસેટ જોતા હતા ને એટલે આ લાલુ બાબાએ આડું પગલું ભર્યું એમ. એ મસ્કા મને શું કીધું ખબર છે? ચંદ્રયાનમાં રોકેટ ચડાવ્યું ને એ રોકેટ ફાટ્યું. ઈ ભેગા જા લાલુ દાદા એમ કીધું બોલ. હા અને આ ભાઈ એમ કહેતા હતા કે સમોસા ખાઈ ગયા એમ. ગગા શેઠ કઈ સમજાણું તમને? એ મસ્કા તોડ કરી જા આપણી પાસેથી. હા હાલો તો ગોતવે છે હાલો તો. હાલ તો લાલુ દાદા કોક હજી એકાદો નીકળી જાય ને તો 1500 રૂપિયાનું થઈ જાય તમારી અંતિમ યાત્રા માટે. હજી થોડા ઘટે છે. એ કોક દયા કરો, લાલુ બાબાને સમસાને પોગાડવા છે મારે. સમસાને પોગાડવાના પૈસા પૂરા નથી. એ ગોકુળિયા ગોકુળિયા હા. કેમ હજી ભાઈ શમશાન યાત્રામાં ન જોતું હોય છે? પણ એ કાકા છે થોડાક ઓછા પૈસા છે ને એટલે. છે એ મસ્કા એક કામ કર ભાઈ ઓલા ભાઈને ફોન કરી દે. હવે ના પાડી દે ભાઈ. એ ગોકુભાઈ આ હવારમાં મેં જે સપનું જોયું હતું ને એ સપનું હાસું પડ્યું બોલો. આ લાલુ બાબાને સવા હે ને 12 ગામથી મહેમાન આવ્યા હતા. હે હા હે શું વાત કરે? એ લાલુ બાબા મરી ગયેલા છો જાવ. લા જીવતો છું એ હુઈ જાવ મરી ગયેલા છો તમે. એલા પણ જીવતો છું. એલા હુઈ જાવ તમે લાલુ દાદા. લા જીવતો છું ગોકુળિયા. એલા પણ તમે મરી ગયેલા છો લાલુ બાબા. હવે મરી નથી ગયો. હે મસ્કા ક્યાં છોકરી વાળા હે? લે હું તૈયાર થઈ જાઉં છું. ગોકુળિયા બાબા લાલુ બાબા ભાગો. ઉભા રહો. જોયું ને ભાઈ જોવા આવ્યા થાય એમ કીધું ને તો મરી ગયા થાય એમાંય જીવતા થઈ ગયા.